અયોધ્યા રામ મંદિરમાં ગુજરાતમાં તૈયાર થયેલી પૌરાણિક અજય બાણની પ્રતિકૃતિ મૂકવામાં આવશે. તો અમદાવાદના જય ભોલે ગ્રુપે શક્તિબાણ અજય બાણની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે, જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજય બાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ અંબાજી ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજય બાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંચધાતુમાંથી 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજનનું આ અજય બાણ બનાવવામાં આવ્યું છે, જે આગામી 10મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરમાં અર્પણ કરવામાં આવશે. ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે. તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામજી ભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલા ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ.